26મી જાન્યુઆરી વિશે બે શબ્દો કહેશો. સૌને આત્મીય ભાવથી તમામને મારા ભૂલકાથી માંડીને સૌ કોઈ માતા બહેનોને મારા પ્રણામ છે. જય ગુરુદેવ. 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ એ શું છે તો એ આપણા એક દેશના એક એવા પર્વ છે કે જે રાષ્ટ્રીય પર્વ તરીકે ઓળખવામાં આવે છે. અને આ રાષ્ટ્રીય પર્વની અંદર આપણે શું કરવાનું છે, શું કરી રહ્યા છીએ અને શું કરશું એ આપણા જીવનની અંદર હંમેશા ભણવા જેવું છે. જો આ 26મી જાન્યુઆરી જો આપણા એક મહાન તત્વચિંતક, આત્મજ્ઞાની અને એટલા બૌદ્ધિસ્ટ અને એટલા વિશ્વની અંદર કહીએ તો ઓછું પડે એવા ભારતના ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબજી જો ન જન્મ્યા હોત તો આપણે કેવા ગુલામીમાં જ હોત. તમને કેવું લાગે અત્યારે ગુલામીમાંથી પસાર થયા છીએ? ના, ગુલામી જ છે. જ્યાં સુધી આપણે જાગશું નહીં, અંધારા કોટની અંદર સુઈ જઈશું ત્યાં સુધી આપણે બધા ઊંઘેલા છીએ, જાગતા કોઈ છે નહીં. આ બધા મદારીના ખેલો અને મદારીના ખેલની અંદર હંમેશા નાગને એ ગુલામી બનાવી અને હંમેશા નચાવતો હોય, નાગને પણ ખબર ન હોય. ત્યાં શું છે તો આપણા ભારત દેશની અંદર ગાંધી બાપુ, ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલ આવા મહાન જે નેતાઓ થઈ ગયા જેના થકી આપણો દેશ આજે ઉજ્જવળ ભવિષ્યના શિખરે પહોંચી રહ્યો છે. અને આ 26મી જાન્યુઆરી બાબા સાહેબે જો આપણું બંધારણ મુખ્ય આપણું જે આત્મા કહેવાય, આપણા તમામ ભારત દેશવાસીઓને જેને આત્મા કહેવાય એવું આપણું બંધારણ છે. જો આ બંધારણ ન હોય તો આપણે ભણી શક્યા ન હોય, નોકરી કરી શક્યા ન હોય અને આવા સામાન્ય ધંધા પણ કરી શક્યા ન હોય. એટલે ડોક્ટર બાબા સાહેબ એક વાર જોરદાર તાળીથી એમના હૃદયને આપણે બોલો બોલો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જય. આપણે 26મી જાન્યુઆરી 1950ના દિને ડોક્ટર બાબા સાહેબ આપણે લોકસત્તામાંથી પ્રજાના હાથમાં સત્તા આપી અને આ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. આપણે ખાસ આ પર્વ એટલા બધા ઉત્સાહ અને આનંદથી ઉજવી રહ્યા છીએ કે જે આપણા એક ભારતનું ગર્વ છે. તમામ ફરીથી અને આગળની જે બધી વાત છે તમામને ફરીથી શાંતિથી ઉપર ભગવાન રહેમાન થયા છે. એટલો તડકો છે નહીં, શીતળતા એટલી સુંદર છે કે તડકો આપણા શરીરને અસર કરી શકતો નથી. એટલે તમામ બધા શાંતિથી બેસો અને આ નાના ભૂલકાઓ આનંદ બધા કરી રહ્યા છે એનો વાંક નથી, એનો બિલકુલ જરાય વાંક નથી. અને બધા બાળકો ફરીથી જ્યાં સુધી દોડતા આવી જાઓ, દોડતા આવશો તો મજા આવશે ઝડપથી. કારણ કે આ ભ્રમણથી ગુજરાતની અંદર મહાન એવા કાર્યો પણ થઈ ગયા, મહાન નેતાઓ પણ થઈ ગયા. અને અત્યારે તમારા દેશની અંદર એક ગૌરવની વાત છે, અંતરિયાળ વિસ્તારની અંદર એક ખીણ સમાની અંદર સમાયેલો કે જે દલસર ગામ, અને આ ગામને ઉજ્જવળ કરવા માટે અમે જ્યારે અહીંયા કુદરતે અમારે અહીંયા તમારા દલસરની અંદર પગ મૂકવાની અમારી શરૂઆત થઈ અને અમને એવું થયું કે આ એક અંતરિયાળ વિસ્તાર છે, ગરીબ છે અને ખૂબ જ કંગાળ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, તો એને બહાર કાઢીએ. બહાર કાઢવાનો એટલો બધો આનંદ ઉત્સાહથી અમે ભાગ લઈ રહ્યા છીએ. મેં તો અહીંયા રસ્તા જુઓ, ગામની આપણે એકતા જુઓ, રસ્તા જુઓ, શું આ બધું હે આપણે જાગશું નહીં તો રસ્તા ન થાય અને અંદર આપણે એકબીજાને બાંધી અને બની જવું કાંઈ ન મળે. खाली हारे आया खाली हाथे जाना बंदा क्या लेकर आया तो है अच्छा करना कर्म तेरा बंदा किस्मत फिर जाएगा. એટલે આ આપણે ખાલી હાથે આવ્યા છીએ, ખાલી હાથે જવાનું છે. પૈસા, માલ, મિલકત, છોકરા છોકરી, બૈરા બધું અહીં રહી જવાનું છે, કોઈ સાથે આવવાનું નથી. માટે આ દરેક બાળકોને વાલીને મારી નમ્ર વિનંતી છે, તમારા બાળકને ઘરે વધારે નહીં તો એકડા કક્કો ધારાક્ષરી આટલું થોડું વાંચતા ઘરે થોડી મહેનત આપજો. આ કોર્ટમાં જાય તો ઘણા વાંધો
અમે પણ સમજીએ છીએ પણ શાળામાં બાળક 8 દિનની અંદર વધારે નહીં પણ 3-4 દિવસ તો હાજરી આપે એવો પ્રયત્ન કરો. કેટલાકને મોઢા ધોયા નથી. આ ગામની અંદર જો ઉદ્ધાર કરવાનો હોય તો આપણે કઈ રીતે કરશું? અમારે ભણાવવું છે, અમારે શું કરવું છે? ભણાવવું છે, પણ કોને ભણાવીશું? બાળકો તો સરકાર અમને પગાર આપી રહી છે કેમ કે અમને બાબા સાહેબ યાદ આવે. બાબા સાહેબે કીધું કે શિક્ષણ આપણા જીવનનો ઉત્તમ ભક્તિ છે. જો આ ભક્તિ ન હોય તો શિક્ષણની તો આપણે આગળ વધી શક્યા ન હોય. અને ખાસ મારી ફરતી બિરસા મુંડા સાહેબ જે એક એવા વીર એટલે પણ મારે યાદ કરવો પડે. ફરતી એમને આપણા સમાજના છે એટલે ફરીથી બોલો બિરસા મુંડા સાહેબની એટલે આપણા જીવનની અંદર શિક્ષણ આપણું ધ્યેય હોય. બીજા બધા જે તમે માનતા હોય માતાજીને કે ભગવાનને જેને માને એના અમે કોઈ વિરોધી નથી, પણ શિક્ષણ જો તમારો ઉદ્ધાર કરવો હશે તો શિક્ષણ મેળવો. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે તમામે અહીંયા બેઠેલા ભરતી મારી મંડળ અરજ છે તમારા બાળકને ભણાવો. શિક્ષણ એક તમારી ભક્તિ છે અને નિર્વ્યસની બનાવો. વ્યસન નહીં, વ્યસન કરતા જો શિક્ષણ આપશો તો એમાં કઈ ઊંઘે નહીં. ખેતર એમ અરેડાના પ્રધાનની અંદર જે એક ખેતર હોય એની અંદર પથ્થર હોય, કાંકરા હોય, પણ ગમે એટલું પાણી નાખો તો એ ઉગતો નથી. એટલે ખાસ જીવનની અંદર ધ્યાન રાખવાનું કે આપણે કાંકરા છે, પથ્થર છે કે શું નાખવું તો એ કાંકરા પથ્થર બધું સાફ કરવું પડે અને એના અંદર એવી ખેતી કરવાની છે કે જે આપણે એનો અંકુરણ પામી અને બીજ છે વૃક્ષ થાય કે છોડ છાયો આપે એવું આપણા જીવનમાં કરવાનું છે. અમને તો કઈ વધારે એવું એમ ભણેલા છો એટલે નહીં સમજવાનું કે સાહેબ સારું બોલે, પણ અમે અમારા જીવનની અંદર ઘણા બધા એવા અનુભવ કર્યા છે. એટલા બધા અનુભવ કર્યા છે. શરૂઆતની અમારી નોકરી આવી હતી ને તો ત્યાં નોકરી કરવા તૈયાર નથી. એવી જગ્યાએ જે ભાવનગર જિલ્લાનું ચિત્રામાં ખંજર કોટ કહેવાય. ખંજર કોટ એટલે ત્યાં બીજું કાંઈ ન હોય. કઈ રીતે રહેવું, કેમ બોલવું આવડે નહીં. એટલે આપણા ગામમાંથી બહાર નીકળવા માટે આ રમતગમતની અંદર તમારા દર્શનનો આખા સાબરકાંઠા જિલ્લાની અંદર એક જ દર્શનનું નામ આવે એટલે ગૌરવની વાત કહેવાય. આ ગૌરવની વાત માટે હું મારી સામે ઉભા અરુણભાઈ, લાલજીભાઈ અને અમારા તમામ અમારી શાળાની ટીમ, શિક્ષણ ટીમની અંદર હું બધાને ફરીથી હાથેથી એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું આ શાળામાં જ છું છતાં હું એમને બધાને સતત પ્રણામ કરું છું. કારણ કે આ બધાની એકતા હોય ને તો જ આગળ વધાય. અમારામાં એકતા ન હોય ને તો કોઈ આગળ વધી શકે નહીં. એટલે ગામની અંદર જો એકતા હશે, ગામની અંદર એકતા હશે ને તો આ ગામ એક સમય એવો હશે કે આમાંથી રમતવીરો એટલા બધા આગળ પહોંચશે ને તો આપણા ગામનું નામ રોશન થશે. એક આ ગામમાંથી બહાર નીકળશે તો બીજાને પણ ખેંચી જશે. એટલે આપણે ટાટિયા પકડવાનું બંધ કરી દેવાનું, હાથ પકડવાનો. હાથ ભલે આપણા બે ભાઈઓ હોય, બે ભાઈ ભલે આપણે બાંધ્યા હોય, ઝઘડ્યા હોય, પણ હંમેશા જો આપણી એકતા હોય, આપણી એકતા બહાર દેખાવી જોઈએ. ગામો ભલે વાતો ગમે તે કરો, ગામની અંદર બધું ચાલે પણ બહાર નહીં. બહાર આપણે જય જયકાર થવો જોઈએ. જ્યાં સુધી અમે અહીંયા છીએ તમારા દર્શનો ત્યાં સુધી તમારા બાળકોને અમે સારું એવું જ્ઞાન આપીશું, આગળ ભણશે. અને તમારા ગામની અંદર એડવોકેટ દીપકભાઈ ગયા હતા, પછી આ બેઠા લાલજીભાઈ, તમારા અધ્યક્ષ સંજયભાઈ, આવા ધોરણધરો અહીંયા ઘણા બધા છે. હું નામ મેપાભાઈ, આ બધા ઘણા બધા છે, ભીમાભાઈ છે, એ ઘણા બધા એવા ધોરણધરો વ્યક્તિ છે. એવા ગામની અંદર અમને ખૂબ જ સહકાર મળે છે. મેં તમે વિચાર કરો રસ્તા કેવા છે. અને જે આવે ને અધિકારી તેમ કે તમે નોકરી કરો છો ને એ જ મહત્વનું છે. અને નોકરી તમે કરો છો એ જ મહત્વનું છે. એટલે બધાને ફરીથી મારી નમ્ર વિનંતી, તમારા બાળકોને નિશાળે હંમેશા મોકલજો અને ભક્તિની એ તમારું શિક્ષણ છે. એટલે શિક્ષણ મેળવજો. બસ આટલું કઈ વિરમું છું. અસ્તુ ભારત.